વેલકમ મિત્રો, આપનું સ્વાગત છે બાયોલોજી ઇઝી ટુ લર્ન ચેનલમાં. હું છું ચિરાયુ ત્રિવેદી. માનવમાં સામાન્ય રોગો, કોમન ડિસીઝ ઇન હ્યુમન્સ. મિત્રો, તમે આ વિડીયોમાં શીખવાના છો રોગકારકો, ટાઇફોઇડ, ન્યુમોનિયા, શરદી, મેલેરિયા, અમીબિયાસિસ, એસ્કેરિયાસિસ, હાથી પગો, દાદર કે ખરાજ અને ચેપી રોગોનો અવરોધ અને નિયંત્રણ. તો આ વિડીયો પ્રમાણમાં થોડોક લાંબો બનવાનો છે, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો અને સાથે સાથે દરેક મુદ્દાના અંતે 1-2 પ્રશ્નો. રોગકારકો મનુષ્યને કઈ રીતે નુકસાન પહોંચાડે છે? મનુષ્યમાં રોગો સર્જવા માટે અનેક સજીવો જેમ કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ, કૃમિ વગેરે જવાબદાર છે. તો આવા રોગ પ્રેરક સજીવોને રોગકારકો તરીકે ઓળખવામાં આવે છે. આમ બધા પરોપજીવી રોગકારકો છે, કારણ કે તેઓ યજમાનના દેહમાં કે દેહ ઉપર રહીને નુકસાન પહોંચાડતા હોય છે. અને રોગકારકો આપણા શરીરમાં અનેક પ્રકારે પ્રવેશી શકે, ગુણન પામે એટલે કે 1 ના 2, 2 ના 4 અને આપણી આવશ્યક ક્રિયાઓમાં ખલેલ પહોંચાડે છે. તો આ રોગકારકો જે છે એ સૌથી મોટી અસર કરે છે આપણી આવશ્યક ક્રિયાઓમાં ખલેલ પહોંચાડવાનું. પરિણામે બાહ્યાકાર અને કાર્યાત્મક ક્ષતિ સર્જાય. જેમ કે મિત્રો, આપણે બીમાર પડીએ તો આપણને ક્યારેક થાક લાગે છે, તાવ આવે, કળતર જેવું થાય. તો આ દરેક બાબત કેમ થઈ? તો એ રોગકારકો આપણા શરીરની અંદર પ્રવેશી અને ગુણન કરેલ છે તેના કારણે. રોગકારકો માટે જરૂરી છે કે તેઓ યજમાનના અંતઃ પર્યાવરણ અનુસાર પોતાનું જીવન અનુકૂલિત કરે. એટલે કે રોગકારકો જે તે સજીવના શરીરમાં દાખલ થાય તો એ શરીર પ્રમાણે અનુકૂલિત થઈ જાય છે. ઉદાહરણ તરીકે, જે રોગકારકો આંત્રમાર્ગમાં પ્રવેશે છે તેઓમાં જઠરના નિમ્ન પીએચમાં જીવંત રહેવા અને ભિન્ન પાચક ઉત્સેચકોનો પ્રતિરોધ કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણા પાચન માર્ગમાં મુખ ગુહા લાળ રસ જે છે એ લાળ રસની પીએચ બેઝિક પ્રકારની છે, ત્યાર પછી જઠરની પીએચ એસિડિક પ્રકારની અને આંત્રમાર્ગની પીએચ એ ફરીથી પાછી બેઝિક પ્રકારની. તો જે આંત્રમાર્ગના રોગકારકો છે તેમણે આ દરેક પ્રકારની પીએચથી અનુકૂલિત થઈ જવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ. ક્વિઝ નંબર 1. જે સજીવો આપણા શરીરમાં અનેક પ્રકારે પ્રવેશી, ગુણન પામી, આપણી આવશ્યક ક્રિયાઓમાં ખલેલ પહોંચાડે છે તેવા સજીવોને શું કહે છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. નવો પ્રશ્ન, ટાઇફોઇડ વિશે સમજાવો. સાલ્મોનેલા ટાઇફી રોગકારક જીવાણુ છે જે મનુષ્યમાં ટાઇફોઇડનો તાવ પ્રેરે છે. સામાન્ય રીતે રોગકારક દૂષિત આહાર. આ કેમ થાય છે? તો કે દૂષિત આહાર અને દૂષિત પાણી દ્વારા નાના આંતરડામાં પ્રવેશે છે અને ત્યાંથી તે રુધિર દ્વારા શરીરના અન્ય અંગો સુધી પહોંચે છે. આ રોગના સામાન્ય લક્ષણો શું છે? સતત વધુ તાવ રહેવો, 39°C થી 40°C તાપમાન રહેવું શરીરનું, નબળાઈ, પેટમાં દુખાવો, કબજિયાત, માથું દુખવું અને ભૂખ ન લાગવી તે ટાઇફોઇડના સામાન્ય લક્ષણો છે. તીવ્રતાની સ્થિતિમાં આંત્રમાર્ગમાં કાણા પડવા અને મૃત્યુ પણ સંભવિત છે. જો નિયત સમયે તેનો ઈલાજ કરવામાં ન આવે તો મૃત્યુ પણ સંભવિત છે. રોગનું નિદાન કેવી રીતે થશે? વિડાલ ટેસ્ટ દ્વારા આ રોગનું નિદાન થાય છે કે વિડાલ ટેસ્ટ પોઝિટિવ હોય તો ટાઇફોઇડ હાજર છે, એટલે કે સાલ્મોનેલા ટાઇફીએ પૂરેપૂરી રીતે શરીરને ઈજાગ્રસ્ત કર્યું છે તેવું કહી શકાય. મેડિકલ ક્ષેત્રે આનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે મેરી મેલોન, જેમનું ઉપનામ છે ટાઇફોઇડ મેરી. કેમ? જે વ્યાવસાયિક રીતે રસાયણ હતા અને તેમના દ્વારા બનાવવામાં આવતા ખોરાક દ્વારા તેઓ વર્ષો સુધી આ રોગના વાહક બની રહ્યા. ક્વિઝ નંબર 2. ટાઇફોઇડ માટે જવાબદાર રોગકારક જીવાણુનું નામ આપો. સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 3. ટાઇફોઇડ રોગનું નિદાન કયા ટેસ્ટ દ્વારા થાય છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખો. ક્વિઝ નંબર 4. મેરી મેલોનનું ઉપનામ શું છે?
તમને ખબર જ છે મિત્રો, તો સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. નવો પ્રશ્ન, નવો રોગ, ન્યુમોનિયા વિશે સમજાવો. સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની અને હિમોફિલ્સ ઇન્ફ્લુએન્ઝા જેવા જીવાણુ એટલે કે બેક્ટેરિયા એ મનુષ્યમાં ન્યુમોનિયા પ્રેરવા માટે જવાબદાર છે, જે ફેફસાના વાયુ કોષ્ઠો એટલે કે હવા ભરેલી કોથળીઓને સંક્રમિત કરે છે. તમે ધોરણ 11માં શીખી ચૂક્યા છો કે ફેફસાના સૌથી બહારના સ્તરમાં વાયુ કોષ્ઠો રહેલા છે અને તે હવા ભરેલી કોથળીઓ છે, અને તેને આ સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની કે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા જેવા જીવાણુઓ રોગિત કરે છે, જેને પરિણામે વાયુ કોષ્ઠો પ્રવાહીથી ભરાય અને શ્વસન સંબંધી ગંભીર સમસ્યાઓ પણ સર્જાય છે. રોગના લક્ષણો: તાવ, ઠંડી, કફ અને માથું દુખવું આ રોગના વિવિધ લક્ષણો છે, અને તીવ્ર સ્થિતિમાં હોઠને આંગળીઓના નખ ભૂખરાથી વાદળી રંગના થઈ જાય છે. સ્વસ્થ મનુષ્યમાં તેનો ફેલાવો રોગિષ્ઠ વ્યક્તિ દ્વારા ખાંસી કે છીંક દ્વારા મુક્ત કરવામાં આવતા બિંદુકો એટલે કે ડ્રોપલેટ્સ અથવા તો એરોસોલ્સ, જેને વાયુ વિલયો એરોસોલ્સ તરીકે ઓળખીએ છીએ, એ શ્વાસ દ્વારા અંદર લેવાથી કે રોગિષ્ઠ વ્યક્તિના ગ્લાસ તેમજ વાસણોને વાપરવાથી પણ થાય છે. બીજા કેટલાક જીવાણુજન્ય રોગો જેમ કે મરડો, પ્લેગ, ડિપ્થેરિયા આ પણ મનુષ્યમાં જીવાણુજન્ય રોગો છે. ક્વિઝ નંબર 5. ન્યુમોનિયા રોગ માટે જવાબદાર જીવાણુનું નામ આપો. સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 6. ન્યુમોનિયા રોગ માટેના જવાબદાર જીવાણુ ફેફસાના કયા ભાગને સંક્રમિત કરે છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. નવો પ્રશ્ન, શરદીનો ફેલાવો, ચિહ્નો તેમજ તેના રોગકારક વાયરસનું નામ જણાવો. ઘણા વાયરસ પણ મનુષ્યમાં રોગકારક હોય છે, જેમાંનો એક સમૂહ છે રીનો વાયરસ, જે મનુષ્યમાં સૌથી વધુ સંક્રમિત રોગ સામાન્ય શરદી તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો, દરેક મનુષ્યને જીવનમાં ક્યારેક ને ક્યારેક તો શરદીનો સામનો કરવો જ પડ્યો હોય, તો તેના માટે જવાબદાર વાયરસ છે રીનો વાયરસ. તે નાક અને શ્વસન માર્ગને સંક્રમિત કરે છે, જ્યારે ફેફસાને સંક્રમિત કરતા નથી. જ્યારે ન્યુમોનિયાના જે જીવાણુઓ છે તે ફેફસાના વાયુકોષ્ઠોને પણ સંક્રમિત કરે છે, જ્યારે શરદીમાં માત્ર શ્વસન માર્ગ સંક્રમિત થાય છે. તેના સામાન્ય લક્ષણો: નાક બંધ થવું અને તેમાંથી સ્રાવ થવો, ગળું સુકાવવું, ઘસારો થવો, કફ, માથું દુખવું, થાક લાગવો વગેરે, જે 3 થી 7 દિવસ સુધી જોવા મળે છે. તેનો ફેલાવો ખાંસી કે છીંક દ્વારા નીકળતા બિંદુકો દ્વારા, જ્યારે સ્વસ્થ વ્યક્તિ દ્વારા શ્વાસમાં અંદર લેવાય કે પેન, પુસ્તકો, પ્યાલો, દરવાજાના હેન્ડલ, કોમ્પ્યુટરના કીબોર્ડ કે માઉસ વગેરે દ્વારા પણ તેનો ફેલાવો થાય છે. ક્વિઝ નંબર 7. શરદીનો ફેલાવો કયા વાયરસના સમૂહ વડે થાય છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 8. શરદીના લક્ષણો કેટલા દિવસ સુધી જોવા મળે છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. નવો પ્રશ્ન, મેલેરિયા રોગ વિશે સમજાવો. આ રોગ મોસ્ટ IMP છે. મનુષ્યમાં કેટલાક રોગો પ્રજીવો દ્વારા પણ થાય છે, જેમાંનો એક મેલેરિયા પણ છે. તે એક એવો રોગ છે કે જેની સામે મનુષ્ય વર્ષોથી લડી રહ્યો છે કે તેનો સામનો કરી રહ્યો છે. આ રોગ માટે પ્લાઝ્મોડિયમ નામનો નાનું પ્રજીવ જવાબદાર છે, અને પ્લાઝ્મોડિયમની ભિન્ન જાતિઓ P ફોર પ્લાઝ્મોડિયમ, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મલેરિયા, પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ આ વિવિધ પ્રકારના મેલેરિયા માટે જવાબદાર છે. આમાંથી પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ દ્વારા થતો મેલેરિયા સૌથી ગંભીર અને ઘાતક પણ હોઈ શકે છે. તો આ 3 જે ભિન્ન જાતિઓ છે, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મલેરિયા, પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ, એમાં પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ દ્વારા થતો રોગ સૌથી ગંભીર અને ઘાતક પણ હોઈ શકે છે. મેલેરિયા રોગ માટે
એક ચાર્ટ જોવાનો છે કે જ્યારે મનુષ્યને મચ્છર કરડે તો તે તેના શરીરમાં સ્પોરોઝોઇટ સ્વરૂપે મચ્છરની લાળ ગ્રંથિમાંથી પ્લાઝ્મોડિયમના સજીવો દાખલ થાય છે અને એ સ્પોરોઝોઇટ યકૃતના કોષોમાં દાખલ થાય અને રુધિર દ્વારા તે યકૃત સુધી પહોંચે. યકૃતમાં તે અલિંગી પ્રજનન કરશે અને એના કોષોને તોડી અને રુધિરમાં ફરીથી પાછા મુક્ત થશે. એ રુધિરમાં મુક્ત થયા પછી તે રક્તકણ છે એ રક્તકણમાં પોતાનું ફરીથી અલિંગી પ્રજનન કરશે, આરબીસીને તોડે છે અને અન્ય લક્ષણોનું ચક્ર શરૂ થાય છે અને મુક્ત થયેલા જે પરોપજીવી છે એ નવા રક્તકણોને ફરીથી પાછા સંક્રમિત કરે છે. હવે આ મુક્ત થયેલા જીવાણુઓ રક્તકણમાં લિંગી અવસ્થા એટલે કે જન્યુ કોષોનું નિર્માણ કરે છે, એટલે કે વિકાસ કરે છે. તો આટલો જે ચક્ર છે એ યજમાન માનવની અંદર થતું ચક્ર છે. હવે માનવની અંદર માદાજન્યુ અને નરજન્યુનું નિર્માણ થઈ ચૂક્યું છે જે તેના રુધિરમાં વહન કરે છે. તો તે મનુષ્યને ફરીથી જ્યારે તે જ જન્યુ કોષો કરડશે, એટલે કે તે જ મચ્છર, બીજું કોઈક વાહક મચ્છર તેને કરડશે તો તેના જે જન્યુ કોષો છે એ મચ્છર દ્વારા, એ યજમાન મચ્છર દ્વારા તેના શરીરમાં દાખલ થાય છે અને મચ્છરના આંતરડામાં ફલનની પ્રક્રિયા થાય અને તેનો વિકાસ થાય. ત્યાર પછી તે જે કોષો છે એ ફરીથી પાછા તેની લાળ ગ્રંથિમાં દાખલ થઈ અને સ્પોરોઝોઇટ્સનું નિર્માણ કરે છે અને તે મચ્છર ફરીથી પાછા કોઈક મનુષ્યને કરડે તો તે ફરીથી તેમાં સ્પોરોઝોઇટ દાખલ કરે છે. તો આ રીતે તેનું સંપૂર્ણ જીવન ચક્ર ચાલતું હોય છે. તો આને પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે વિસ્તારપૂર્વક જોઈશું. સૌથી પહેલું પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર. તો સંક્રમિત એનોફિલિસ માદા મચ્છર, એનો મતલબ કે એનોફિલિસ માદા મચ્છર છે એ માત્ર વાહક છે, પણ રોગ કોના કારણે થાય છે? પ્લાઝ્મોડિયમને કારણે. તો સંક્રમિત એનોફિલિસ માદા મચ્છર જ્યારે મનુષ્યને કરડે ત્યારે પ્લાઝ્મોડિયમ સ્પોરોઝોઇટ સ્વરૂપે મનુષ્યના દેહમાં પ્રવેશે છે અને શરૂઆતમાં પરોપજીવી યકૃત કોષમાં ગુણન પામે છે એટલે કે એના કોષોમાં વધારો કરે અને પછી રક્તકણો પર આક્રમણ કરે જેથી તેઓ ફાટી જાય છે. રક્તકણોના ફાટવાથી એક વિષ પદાર્થ હિમોઝોઇન મુક્ત થાય છે. આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે કે રક્તકણો જ્યારે ફાટશે ત્યારે તેમાંથી એક વિષ પદાર્થ મુક્ત થાય છે અને વિષ પદાર્થનું નામ છે હિમોઝોઇન, જેને અનુસરીને દર 3 થી 4 દિવસે ઠંડી લાગે છે અને વધુ તાવ પણ પ્રેરાય છે. આ તબક્કે માદા એનોફિલિસ મચ્છર ચેપી વ્યક્તિને કરડે છે ત્યારે આ પરોપજીવી મચ્છરના શરીરમાં પ્રવેશે છે, જ્યાં તેમનો વિકાસ આગળ થાય અને ત્યાં ગુણન પામીને સ્પોરોઝોઇટ ફરીથી સર્જે છે. પ્લાઝ્મોડિયમમાં જે મચ્છરની લાળ ગ્રંથિમાં તે સંગ્રહિત થાય અને જ્યારે આ માદા એનોફિલિસ મચ્છર કોઈ વ્યક્તિને કરડે ત્યારે આ પરોપજીવી તેના શરીરમાં પ્રવેશે અને તેઓનો વિકાસ ઉપર મુજબ ફરીથી શરૂ થશે. તો મેલેરિયાના પરોપજીવીને પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે 2 યજમાનની જરૂર પડે છે. 2 યજમાનમાં મનુષ્ય અને મચ્છર, આ બંનેની જરૂરિયાત છે અને માદા એનોફિલિસ મચ્છર આ રોગના વાહક છે. ક્વિઝ નંબર 9, મેલેરિયાના વાહકનું નામ જણાવો. સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખો. પ્લાઝ્મોડિયમ પ્રજીવની ભિન્ન જાતિઓના નામ આપો. પ્લાઝ્મોડિયમની વિવિધ જાતિઓ છે એ પ્લાઝ્મોડિયમ પ્રજીવની વિવિધ જાતિઓના નામ લખો. ક્વિઝ નંબર 11, પ્લાઝ્મોડિયમ પ્રજીવની કઈ જાતિઓમાંથી કઈ જાતિ ઘાતક સાબિત થાય છે? તો પ્લાઝ્મોડિયમની વિવિધ જાતિના નામ તો તમે લખ્યા જ છે, તો તેમાંથી કઈ જાતિ સૌથી ગંભીર અને ઘાતક સાબિત થાય છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. મચ્છર માનવને કરડે ત્યારે પ્લાઝ્મોડિયમ પ્રજીવ દ્વારા કયા સ્વરૂપે માનવ શરીરમાં દાખલ થાય છે? મચ્છર જ્યારે મનુષ્યને કરડે ત્યારે પ્લાઝ્મોડિયમ પ્રજીવ કયા સ્વરૂપે મનુષ્યમાં દાખલ થાય છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 13, પ્લાઝ્મોડિયમને પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે કયા 2 યજમાન શરીરની જરૂર પડે છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. નવો રોગ.
અમીબિયાસિસ કે અમીબીય મરડો, તેના વિશે સમજૂતી આપો. મનુષ્યના મોટા આંતરડામાં જોવા મળતા પરોપજીવી પ્રજીવ એન્ટમીબા હિસ્ટોલાઇટિકા, સજીવનું નામ છે એન્ટમીબા હિસ્ટોલાઇટિકા, દ્વારા અમીબિયાસિસ કે પછી અમીબીય મરડો, અમીબોઇક ડિસેન્ટ્રી થતી હોય છે. તેના લક્ષણો કબજિયાત જેવા રોગ થવો, ઉદરમાં દુખાવો અને ખેંચાણ, મળમાં અતિશ્લેષમાં અને રુધિરની ગાંઠો જોવા મળે છે. તેના વાહકોમાં ઘરમાખી આ રોગના યાંત્રિક વાહકો છે, જે ચેપગ્રસ્ત મળના પરોપજીવીને ખોરાક તેમજ તેની પેદાશો સુધી વહન કરી તેને દૂષિત કરતા હોય છે. તેનો ફેલાવો આ રીતે મળ દ્વારા દૂષિત થયેલ પીવાનું પાણી અને ખોરાક આ ચેપ કે ફેલાવાના મુખ્ય સ્ત્રોત છે. ક્વિઝ નંબર 14. અમીબીય મરડો કયા પરોપજીવી પ્રજીવને કારણે નિર્માણ થાય છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. નવો પ્રશ્ન, એસ્કેરિયાસિસ કૃમિજન્ય રોગ વિશે સમજાવો. કરમિયા જેવા ગોળ કૃમિ, વુકેરેરિયા જેવા ફિલારિયલ કૃમિ, એટલે કે ફિલારિયલ કૃમિ, વુકેરેરિયા ફિલારિયલ કૃમિ એ હાથી પગાનું કૃમિ છે અને મનુષ્યમાં રોગકારક છે. આંતરમાર્ગીય પરોપજીવી કરમિયો એ એસ્કેરિયાસિસ એટલે કે કૃમિજન્ય રોગ માટે જવાબદાર છે. તેના લક્ષણોમાં આંતરિક રક્તસ્રાવ, સ્નાયુમય દુખાવો, તાવ, એનિમિયા અને આંતરમાર્ગમાં અવરોધ થાય છે. ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે આ પરોપજીવીના ઈંડા બહાર આવે છે. માટી, પાણી તેમજ વનસ્પતિઓને તેઓ દૂષિત કરે છે. તેમનો ફેલાવો સ્વસ્થ વ્યક્તિમાં તેનો ફેલાવો આવા દૂષિત પાણી, શાકભાજી, ફળ વગેરેના સેવનથી થતું હોય છે. નવો પ્રશ્ન, હાથીપગો રોગ સમજાવો, જેને બીજું એલિફન્ટાસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો કે હાથીપગાના લીધે એક પગના નીચેના ભાગમાં સોજો દર્શાવતી આકૃતિ દર્શાવેલી છે અને તે હાથી જેટલો મોટો વિશાળ કદનો પગ થાય છે એટલે એને નામ આપ્યું છે હાથીપગ. વુકેરેરિયા, વાઉચેરિયા બેનક્રોફ્ટી અથવા તો વુકેરેરિયા બેનક્રોફ્ટી અને વુકેરેરિયા મલાઈ એ ફિલારિયલ કૃમિ એ હાથીપગાનું કૃમિ છે, જેઓ પશ્વ ઉપાંગોની લસિકા વાહિનીઓમાં ધીમે ધીમે દીર્ઘકાલીન સોજો એટલે કે લાંબા સમય માટેનો સોજો સર્જી અને વર્ષો સુધી તેઓમાં યજમાનમાં રહે છે. જેથી આ રોગને હાથીપગો એટલે કે એલિફેન્ટાસિસ કે પછી ફિલારિયાસિસ અથવા તો ફિલારિયાસિસ કૃમિ તરીકે અથવા તો ફિલારિયાસિસ રોગ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. હાથીપગો, એલિફન્ટાસિસ અને ફિલારિયાસિસ. ઘણીવાર આ રોગથી જનન અંગો પણ પ્રભાવિત થાય છે, જેથી ઘણી મોટી વિકૃતિઓ સર્જાઈ શકે છે. રોગવાહક એ માદા મચ્છર જ્યારે સ્વસ્થ વ્યક્તિને કરડે છે ત્યારે આ રોગકારક તે વ્યક્તિના શરીરમાં ફેલાય છે. ક્વિઝ નંબર 15. બાજુમાં આપેલ ચિત્ર કયા રોગનું નિર્દેશન કરે છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. નવો પ્રશ્ન, દાદર કે દરાજ કે રિંગવર્મ વિશે સમજાવો. બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કે ગોળ કૃમિથી ત્વચાનો અસરગ્રસ્ત વિસ્તાર દર્શાવેલ છે, જે અહીંયા આ રીતે કેટલીક ત્વચા ઉપર ઉઝરડા પડ્યા હોય અથવા તો શલ્કી ત્વચાનો નિકાલ થતો હોય. શલ્કી એટલે ફોતરા જેવી ત્વચા બહારની તરફ નીકળતી હોય તેવો વિસ્તાર જોવાઈ રહ્યો છે અને આવી પરિસ્થિતિને કહીએ દાદર અથવા તો દરાજ કે રિંગવર્મ. માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મોફાઇટોન. માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મોફાઇટોન. મિત્રો તમે પણ જોડે જોડે આનો ઉચ્ચાર કરતા રહેશો તો આ તમને ઝડપથી યાદ રહી જશે. ફરીથી એકવાર બોલશો જાતે જ. માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મોફાઇટોન જેવી ફૂગ મનુષ્યમાં દાદર એટલે કે રિંગવર્મ માટે જવાબદાર છે, કે જે મનુષ્યમાં મોટા ભાગના ચેપી રોગો પૈકીની એક છે. શરીરના વિવિધ ભાગો જેવા કે ત્વચા, નખ, શિરોત્વચા એટલે કે માથામાં જે સ્કાલ્પ ખોડા જેવો ભાગ
બહાર આવતો હોય છે તેને સ્કેલ્પ કહીએ છીએ વગેરે પર તે શુષ્ક શલ્કીય ઉજરડા, જે અહીંયા બાજુમાં દેખાઈ રહ્યા છે તે શલ્કીય ઉજરડા છે સ્વરૂપે દેખાય, જે આ રોગના મુખ્ય લક્ષણો છે. આવા જખમોમાં તીવ્ર ખંજવાળ આવે છે, જે હુંફાળા અને ભેજયુક્ત વાતાવરણમાં ફૂગમાં વૃદ્ધિ પ્રેરે છે. ગળયુક્ત ત્વચા સ્થાને જેમ કે જાંઘ પ્રદેશ તેમજ પગની આંગળીઓ આવા વિસ્તારો છે. દાદર સામાન્યપણે માટી કે ચેપગ્રસ્ત વ્યક્તિના ટુવાલ, કપડા કે કાંસકાનો ઉપયોગ કરવાથી થતો હોય છે. ક્વિઝ નંબર 16, ફૂગજન્ય રોગનું નામ આપો. સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 17, દાદર કે દરાજ માટે જવાબદાર ફૂગનું નામ જણાવો. સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. આપેલ ચિત્ર કયો રોગ નિર્દેશિત કરે છે? તમે જાણો જ છો તો એ રોગનું નામ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખો. નવો પ્રશ્ન અને આ ટોપિકનો અંતિમ પ્રશ્ન. ચેપી રોગોનો અવરોધ અને નિયંત્રણ કઈ રીતે થાય છે? તો અનેક ચેપી રોગોના અવરોધ અને નિયંત્રણ માટે વ્યક્તિગત તેમજ જન સમુદાય સ્વચ્છતા જાળવવી અગત્યની છે. એટલે કે વ્યક્તિએ પોતે પણ સ્વચ્છતા જાળવવી છે અને જ્યાં જન સમુદાય એક સાથે ભેગો થતો હોય તે જગ્યાએ પણ સ્વચ્છતા જાળવવી જરૂરી છે. તો વ્યક્તિગત સ્વચ્છતામાં શરીરને ચોખ્ખું રાખવું, પીવા માટે શુદ્ધ પાણી, શુદ્ધ ખોરાક, શુદ્ધ શાકભાજી વગેરેના સેવનનો સમાવેશ થતો હોય છે. અને જ્યારે જન સમુદાયની સ્વચ્છતામાં નકામા તેમજ ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ, જળાશયો, કુંડ, ખાળકુવા, ટાંકી વગેરેની સમયાંતરે સફાઈ તેમજ તેમને ચોખ્ખા રાખવા, તદુપરાંત લોક ઉપભોગ્યમાં પણ સ્વચ્છતાના ધારાધોરણોનું પાલન થાય તે જોવું જરૂરી છે. આવા ઉપાયો વિશિષ્ટ રૂપે એવા સ્થાનો પર અનિવાર્ય છે કે જ્યાં ચેપી રોગકારકો ખોરાક અને પાણીના માધ્યમ દ્વારા ફેલાતા હોય, જેવા કે ટાઇફોઇડ, અમીબિયાસિસ, એસ્કેરિયાસિસ, જે પાણી કે ખોરાકના માધ્યમથી ફેલાતા જોવા મળે છે. ન્યુમોનિયા અને શરદી જેવા હવા પ્રેરિત રોગોમાં ઉપરયુક્ત જણાવેલા ઉપાયોના ઉપચાર રૂપે ચેપી વ્યક્તિના ગાઢ સંપર્ક તેમજ તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલ વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. કીટકો દ્વારા ફેલાતા રોગ જેવા કે મેલેરિયા અને ફિલારિયાસિસ માં મહત્વપૂર્ણ બાબત એ છે કે રોગવાહકો તેમના પ્રજનન સ્થળોનું નિયંત્રણ અને તેમનો નાશ આવશ્યક છે. એટલે કે કીટકો જે વિસ્તારમાં વૃદ્ધિ પામતા હોય, પ્રજનન કરતા હોય, તે વિસ્તારને જ શુદ્ધ કરવો જરૂરી છે. જેમ કે કોઈ ખાબોચિયા છે અથવા તો કાદવ કિચડવાળો મડી એરિયા છે, તો એ વિસ્તારને દવા છંટકાવ દ્વારા શુદ્ધ કરીએ તો તેનું નિયંત્રણ કરી શકીએ. આ હેતુ સિદ્ધ કરવા માટે રહેણાંક વિસ્તારમાં અને તેની આસપાસ પાણીને જમા ન થવા દેવું, ઘરમાં વપરાતા કુલરની નિયમિત સફાઈ કરવી, કારણ કે કુલરમાં પણ સતત ભેજ રહેતો હોય છે. મચ્છરદાનીનો ઉપયોગ કરવો, મચ્છરોના ડીંભને ખાઈ જતી ગેમ્બુસિયા માછલીનો ઉપયોગ કરવો. આ ગેમ્બુસિયા માછલી આપણને મદદરૂપ છે કે જે મચ્છરોના ડીંભને ખાઈ જાય છે, કે જેનાથી મચ્છરોનો ફેલાવો અટકે છે. ખાડા, ડ્રેનેજ એટલે કે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા, દલદલ એટલે કે કાદવ જેવા સ્થાનોએ કીટનાશક દવાઓનો છંટકાવ કરવો જરૂરી છે. આ ઉપરાંત દરવાજા અને બારીઓમાં જાળી લગાવવી, જેથી મચ્છરોનો પ્રવેશ અટકાવી શકાય. ભારતમાં મોટા પાયે હાલમાં રોગવાહક એડિસ મચ્છર દ્વારા ફેલાયેલ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વ્યાપક રૂપમાં ફેલાયેલા રોગોના સંદર્ભમાં આવા ઉપાયો મહત્વપૂર્ણ છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો આ એડિસ મચ્છરને કારણે ફેલાતા હોય છે. જીવ વિજ્ઞાન ક્ષેત્રે થયેલ પ્રગતિને કારણે આપણને અનેક ચેપી રોગોની ટક્કર ઝીલવા માટેના કારગત પ્રયાસો આપણને પ્રાપ્ત થયા છે. રસી અને પ્રતિરક્ષાકરણ જેવા કાર્યક્રમોને કારણે શીતળા જેવો જીવલેણ રોગ જડમૂળથી દૂર થઈ ગયો.
રસીના ઉપયોગથી પોલિયો, ડિપ્થેરિયા, ન્યુમોનિયા, ટીટેનસ જેવા અનેક ચેપી રોગોને મહદ અંશે નિયંત્રિત કરી ચૂક્યા છીએ. જૈવ તકનીકી દ્વારા નવી અને વધુ સુરક્ષિત રસીઓ બનાવી શકાય છે અને એન્ટીબાયોટિક્સ એટલે કે પ્રતિજૈવિકો તેમજ અન્ય દવાઓના સંશોધન દ્વારા ચેપી રોગોનો પ્રભાવી રૂપથી ઉપચાર કરવા માટે સક્ષમતા કેળવાય છે. ક્વિઝ નંબર 19. મચ્છરોના ડીંભ ખાઈ જતી માછલીનું નામ જણાવો. સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. કઈ માછલી મચ્છરોના ડીંભ ખાઈ જાય છે? ક્વિઝ નંબર 20. ડેન્ગ્યુ અને ચિકનગુન્યા જેવા રોગ કયા વાહક મચ્છરને કારણે ફેલાયેલ છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખો. એ વાહક મચ્છરનું નામ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.